હા પડેદારી નથી આ મોટા ભાઈ શોર્ટ સર્કિટ હોય ને તો જ પડે। हेलो मित्रों, तो एच के व्लॉग में आप सभी का स्वागत है। तो આજના વિડીયોમાં શું થશે આપણે જોઈએ। ચાલો, આ પનામા કંપનીનું SS બોર્ડ છે, તે જે આ રીતના ખાંચામાં આવે છે તેવી રીતે અહીંયા આપણે આ ખાંચવાનું છે। તો ચાલો જલ્દીથી આપણે તેને ખાંચી લઈએ। આપણી તે બોલો હું તમને હા પાડું, હું એનું રીઝન આપું તમને। આ 32 એમ્પિયરની સ્વિચ તમને આ 40 એમ્પિયરની છે, બરોબર। દાખલા તરીકે તમારા લોડ પ્રમાણે હવે જે વસ્તુ ભેગી થઈ, આજે બે છેડા ભેગા થયા, પંખાના હોય કે ડ્રીલના હોય કે ગમે વસ્તુ ચાલે, હવે 6 એમ્પિયર 8 એમ્પિયર કે 10 એમ્પિયર સુધી ભેગા થયા, સમજવા જેવી વસ્તુ। હવે આ વસ્તુ 40 એમ્પિયરની છે તો 30 એમ્પિયર ક્યાંથી કાઢવાના? આ ક્યારે પડે? 40 ની જગ્યાએ 42 43 એમ્પિયર થાય ને તારે પડે તૈયાર આખું રાડું પડ્યું છે, બનાવી દો। કલાક 1.5 કલાકનો ટાઈમ આપો, થઈ જાય જોરદાર મસ્ત એમ્પિયર કાઢો, વોલ્ટેજ કાઢો, ફ્યુઝ બધું કમ્પ્લીટ કરી દો। જો એની અંદર શું શું નાખવાનું એ તમને આપણે વાત કરી લો। એક તો પ્લેટ એની નીચે આવી જશે, બરોબર, સ્ટાર્ટર, પછી એક સ્ટાર્ટર, પછી એક વોટ, પછી ફ્યુઝ 3 એમ્પિયર મીટર એક અને વોલ્ટ મીટર એક, બરોબર। ગ્રાહકનું સ્ટાર્ટર આપણે તૈયાર કરી દીધું છે। तो आज के व्लॉग में इतना ही। मेरा वीडियो आपको पसंद आया हो तो लाइक सब्सक्राइब जरूर से करना। तो मिलते हैं नेक्स्ट व्लॉग में, तब तक के लिए बाय।